નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે। ત્યારે બનાસકાંઠામાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે। તો બનાસકાંઠાના ડીસા રાધનપુર હાઈવે પર આવેલા થારા બ્રિજ નજીક ડમ્પર અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। જી હા મિત્રો, તો તમને જણાવીએ કે ડમ્પર અચાનક ઊભું રહી જતાં પાછળથી આવી રહેલું ટ્રેલર અથડાયું હતું। ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જોકે રસ્તા પર જ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી। જોકે મિત્રો, આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ધોરણે ટ્રાફિક ક્લિયર કરવાની તપાસ હાથ ધરી હતી। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે બીજી તરફ જૂનાગઢ મેદરડા નજીક કાર નદીમાં ખાબકી કારમાં સવાર 5 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે। ત્યારે મિત્રો, અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો મેદરડાના કઢાળી ગામે મિત્રના લગ્ન પ્રસંગે મિત્રો આવ્યા હતા। ગઈકાલે લગ્નની ખરીદી કરવા 5 મિત્રો કાર લઈને નીકળ્યા હતા। જોકે મિત્રો, કઢાળી નજીક વળાંકમાં કાર નદીમાં ખાબકી હતી। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।